અયોધ્યાના નૂતન મંદિરમાં રામલલાની પ્રથમ રામનવમી ખૂબ ખાસ હશે, કારણ કે બપોરે બરાબર 12 વાગ્યે સૂર્યકિરણ ભગવાન રામના કપાળમાં તિલક કરશે, જેને લઈ વૈજ્ઞાનિકો દ્વારા અરીસાના માધ્યમથી સૂર્યના કિરણોને ભગવાનના મસ્તિષ્ક સુધી પહોંચાડવાનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું અને આ તિલક લગભગ 4 મિનિટ સુધી રામલલાના લલાટ પર પ્રકાશિત રહેશે. રામનવમીના દિવસે આ ઘટના વિશ્વભરના રામ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. વૈજ્ઞાનિકો દ્વારા આજે થયેલ સફળ પરીક્ષણ બાદ એ વાત સ્પષ્ટ થઈ છે કે આ વખતે રામનવમીના દિવસે સૂર્યદેવ પોતાના કિરણોથી ભગવાન રામના લલાટ પર તિલક કરશે. આ પહેલા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મંદિર પૂર્ણ થયા બાદ જ આ પ્રયોગ સફળ થઈ શકશે, પરંતુ વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોને આજે સફળતાપૂર્વક ભગવાનના લલાટ સુધી પહોંચાડ્યા. શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે રામ મંદિરમાં રામનવમીના દિવસે પડનારા સૂર્યકિરણનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનો આ પ્રયાસ વખાણવા લાયક છે અને ખૂબ જ અદ્ભુત છે, કારણ કે સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડ્યા, જેના પરથી જાણી શકાય છે કે ભગવાન સૂર્ય ઉદય કરી રહ્યા છે. એટલું જ નહીં, ત્રેતા યુગમાં પણ જ્યારે ભગવાન રામનો જન્મ થયો ત્યારે સૂર્યદેવ 1 મહિના સુધી અયોધ્યામાં જ રોકાયા હતા. ત્રેતા યુગનું તે દ્રશ્ય કળયુગમાં પણ સાકાર થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે જ્યારે રામલલ્લાની આરતી ઉતારી રહ્યા હતા ત્યારે સૂર્યદેવ તેમના મસ્તક પર રાજ તિલક કરી રહ્યા હતા અને આ નજારો ખૂબ જ અદ્ભુત લાગી રહ્યો હતો. અયોધ્યાના નૂતન મંદિરમાં રામલલાની પ્રથમ રામનવમી ખૂબ ખાસ હશે, કારણ કે બપોરે બરાબર 12 વાગ્યે સૂર્યકિરણ ભગવાન રામના કપાળમાં તિલક કરશે, જેને લઈ વૈજ્ઞાનિકો દ્વારા અરીસાના માધ્યમથી સૂર્યના કિરણોને ભગવાનના મસ્તિષ્ક સુધી પહોંચાડવાનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું અને આ તિલક લગભગ 4 મિનિટ સુધી રામલલાના લલાટ પર પ્રકાશિત રહેશે. રામનવમીના દિવસે આ ઘટના વિશ્વભરના રામ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. વૈજ્ઞાનિકો દ્વારા આજે થયેલ સફળ પરીક્ષણ બાદ એ વાત સ્પષ્ટ થઈ છે કે આ વખતે રામનવમીના દિવસે સૂર્યદેવ પોતાના કિરણોથી ભગવાન રામના લલાટ પર તિલક કરશે. આ પહેલા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મંદિર પૂર્ણ થયા બાદ જ આ પ્રયોગ સફળ થઈ શકશે, પરંતુ વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોને આજે સફળતાપૂર્વક ભગવાનના લલાટ સુધી પહોંચાડ્યા. શ્રી રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે રામ મંદિરમાં રામનવમીના દિવસે પડનારા સૂર્યકિરણનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનો આ પ્રયાસ વખાણવા લાયક છે અને ખૂબ જ અદ્ભુત છે, કારણ કે સૂર્યના કિરણો રામલલ્લાના લલાટ પર પડ્યા, જેના પરથી જાણી શકાય છે કે ભગવાન સૂર્ય ઉદય કરી રહ્યા છે. એટલું જ નહીં, ત્રેતા યુગમાં પણ જ્યારે ભગવાન રામનો જન્મ થયો ત્યારે સૂર્યદેવ 1 મહિના સુધી અયોધ્યામાં જ રોકાયા હતા. ત્રેતા યુગનું તે દ્રશ્ય કળયુગમાં પણ સાકાર થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે જ્યારે રામલલ્લાની આરતી ઉતારી રહ્યા હતા ત્યારે સૂર્યદેવ તેમના મસ્તક પર રાજ તિલક કરી રહ્યા હતા અને આ નજારો ખૂબ જ અદ્ભુત લાગી રહ્યો હતો.